મિત્રો આપણે 21મા પાઠના આગલા 3 લેક્ચર્સની અંદર ચેતાકોષની રચના, એમાં ઉર્મિએ કેવી રીતે ઉત્પન્ન થાય, એનું કેવી રીતે ચક્રીય અને ઉત્કામય વહન થાય એ સમજ્યા. અને ત્યાર પછી ચેતોપાગમમાં ઉર્મિવેગનું વહન કેવી રીતે થાય એ સમજ્યા. એના પછી આપણે થોડી વાર ચેતાતંત્રની કરીશું. એ આપણે આગળ કરીએ એની પહેલાં થોડી ચેતોપાગમમાં ઉર્મિવેગનું વહન એ ટોપિક ઉપર થોડી વાત રિપીટ કરીએ. આપણે સમજાતા કે જ્યારે ઉર્મિવેગનું વહન ચેતાકોષમાં થાય છે ત્યારે જેમાં ચેતા રસ એટલે કે કોષરસ છે એ તો વિદ્યુતનું સુવાહક છે. તો ઉર્મિવેગ રૂપી વિદ્યુત પ્રવાહ વહે જ્યારે બે ચેતાકોષની વચ્ચે સૂક્ષ્મ જગ્યા છે, ભૌતિક સંપર્ક નથી, જેને આપણે કહીએ છીએ ચેતોપાગમ. એમાં કેવી રીતે ઉર્મિવેગનું વહન થાય? તો જ્યારે ચેતાકોષમાંથી ઉર્મિવેગ વહી અને અક્ષતંતુ પાસે આવે છે, જેને આપણે છેડાઓને નામ આપેલું પૂર્વ ચેતોપાગમીય ગાંઠ, ત્યારે એની દિવાલ કેલ્શિયમ માટે પ્રવેશશીલ બને છે. પુષ્કળ કેલ્શિયમ ચેતોપાગમમાંથી એ પૂર્વ ચેતોપાગમીય ગાંઠ એટલે કે અક્ષતંતુમાં દાખલ થાય. એના લઈ એમાંથી અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ ચેતોપાગમમાં થાય. એનું નામ એસિટાઇલ કોલાઇન, ACH, એસિટાઇલ કોલાઇન. એ અંતઃસ્ત્રાવને લઈ અને એની પછી ચેતાકોષ હોય જ્યાં એનું શિખાતંતુ આવેલા હોય, એ શિખાતંતુના છેડાને આપણે નામ આપેલું પશ્ચ ચેતોપાગમીય ગાંઠ. એની અંદર સોડિયમ ગેટ ખુલે. સોડિયમ ગેટ ખુલે એટલે ઉર્મિવેગની ઉત્પત્તિનું કામ ચાલુ થઈ ગયું કહેવાય. એના પછી સોડિયમ પ્રવેશે, સોડિયમ ગેટ બંધ થાય. પોટેશિયમ ગેટ ખુલે, પોટેશિયમ છે એ બહાર આવે, પોટેશિયમ ગેટ બંધ થાય. એના પછી સોડિયમ જે અંદર છે, પોટેશિયમ જે બહાર છે, એને અનુક્રમે સોડિયમને બહાર, પોટેશિયમ અંદર નાખવા અને કાઢવા માટે એની બાજુમાં સોડિયમ પોટેશિયમ પંપ હોય. ટૂંકમાં જે ક્રિયા ઉર્મિવેગની ઉત્પત્તિમાં આપણે શીખ્યા તે જ અહીંયા ACH નામના અંતઃસ્ત્રાવને લીધે અને પછી આવતા જે ચેતાકોષનો પશ્ચ ચેતોપાગમીય ગાંઠવાળો ભાગ છે ત્યાં થાય. અને એકવાર એ ક્રિયા ત્યાં થાય તરત એ કોષમાં એની પછી આવેલા ભાગમાં ક્રમશઃ ઉત્તરોત્તર થયા રાખે. તો આવી રીતે એસિટાઇલ કોલાઇનના રૂપમાં ચેતોપાગમની અંદર ઉર્મિવેગનું વહન થાય છે એવું આપણે શીખ્યા હતા. એકચ્યુઅલી ચેતોપાગમમાં આ ACH નામનો અંતઃસ્ત્રાવ એ ન્યુરો ટ્રાન્સમીટરનું કામ કરે છે એવું કહેવાય, એટલે કે ચેતા પ્રેષકનું કામ કરે છે. પછી આપણે શીખ્યા હતા કે એ એસિટાઇલ કોલાઇન ચેતોપાગમથી દૂર થવો જોઈએ, નહીંતર બીજી વખત ઉર્મિવેગનું વહન છે એ શક્ય ના બને. એના માટે આપણે સમજાતા કે એસિટાઇલ કોલાઇન એસ્ટરેટ નામનો ઉત્સેચક એ એસિટિક એસિડ અને કોલાઇનમાં વિભાજિત કરે અને એ આ પૂર્વ ચેતોપાગમીય ગાંઠમાં શોષાઈ જાય. કારણ કે એસિટાઇલ કોલાઇન છે એ આ પૂર્વ ચેતોપાગમીય ગાંઠ એટલે કે અક્ષતંતુમાં શોષાય નહીં, એના માટે એ અપ્રવેશશીલ છે. પણ આ એસિટાઇલ કોલાઇન એસ્ટરેજ એટલે કે ACHE એ અંતઃસ્ત્રાવ એનું વિભાજન કરે એટલે કે વિયોજન કરે એસિટિક એસિડ અને કોલાઇનમાં, એનું શોષણ થાય, એ પ્રવેશશીલ છે, એ શોષાઈ જાય અને એની અંદર દાખલ થયા પછી વળી પાછું એસિટિક એસિડ અને કોલાઇન એ જોડાઈને ફેરવાઈ જાય એસિટાઇલ કોલાઇન નામના અંતઃસ્ત્રાવમાં. એ બીજી વખતના ઉર્મિવેગ વખતે ફરી પાછો કેલ્શિયમના કારણે ચેતોપાગમમાં સ્ત્રાવ પામે. તો આ રીતે આપણે ચેતોપાગમમાં ટૂંકમાં ન્યુરોટ્રાન્સમીટર અથવા ચેતા પ્રેષક એવા એસિટાઇલ કોલાઇન ACHને લઈ અને ઉર્મિવેગનું વહન થાય છે એવું કહેવાય. એવું આપણે શીખ્યા હતા. તો થોડી વાત આપણે શીખ્યા હતા એની આપણે અહીંયા રિપીટ કરી. હવે આપણે અહીંયા આગળ જે પાઠનો મુખ્ય ભાગ છે માણસનું ચેતાતંત્ર, માનવ ચેતાતંત્ર. આપણે એવું સમજાતા કે એના મુખ્ય બે ભાગ પાડી શકાય: કેન્દ્રસ્થ અથવા મધ્યસ્થ ચેતાતંત્ર એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ અને પેરિફેરલ નર્વસ સિસ્ટમ એટલે કે પરિઘવર્તી ચેતાતંત્ર. કેન્દ્રસ્થ તંત્રની અંદર આવશે મગજ અને કરોડરજ્જુ, અને પરિઘવર્તીની અંદર આપણે બે ભાગ પાડી શકીએ. એની અંદર સ્વયંવર્તી ચેતાતંત્ર, ઓટોનોમસ નર્વસ સિસ્ટમ, અને દૈહિક એટલે કે સિસ્ટમિક નર્વસ સિસ્ટમ. દૈહિક
પરિઘવર્તી ચેતાતંત્ર, સ્વયંવર્તી પરિઘવર્તી ચેતાતંત્ર, ઓટોનોમસ અને સિસ્ટેમિક નર્વસ સિસ્ટમ. સ્વયંવર્તી ચેતાતંત્ર ફરી બે ભાગમાં વહેંચાય, જેને આપણે કહીએ છીએ અનુકંપી ચેતાતંત્ર અને પરાનુકંપી ચેતાતંત્ર. એની વિશે આપણે આગળ પણ જોઈશું. દૈહિક એટલે કે જે ઐચ્છિક છે, ઐચ્છિક અંગો, એમાં રહેલ ચેતાઓથી બનતું ચેતાતંત્ર એને કહેવાય દૈહિક અથવા ઐચ્છિક ચેતાતંત્ર. આ સ્વયંવર્તી છે એને એના નામ પ્રમાણે અનૈચ્છિક ચેતાતંત્ર પણ કહેવાય. આપણા જે શરીરના આંતરિક અવયવો છે એ બધા અનૈચ્છિક અવયવો છે. જેમ કે હૃદય છે આપણી ઈચ્છા પ્રમાણે કામ કરતો નથી. ફેફસા પણ આપણે સૂઈ જઈએ અથવા બેભાન અવસ્થામાં તો પણ એ અંગો કામ કરે છે. એનો મતલબ કે એ આપમેળે જે તંત્ર એનું નિયમન કરી શકે એવા તંત્રથી એ નિયમન પામે છે. એટલે કે સ્વયંવર્તી ચેતાતંત્ર એ આવા અનૈચ્છિક અંગોનું ચેતાકરણ કરે છે, એટલે કે નિયમન, સહનિયમન, નિયંત્રણ કરે છે. એના બે ભાગ પણ અનુકંપી તંત્ર છે, જે તે અંગોના તંત્રોના જે ધાર્મિક ક્રિયાઓનો દર વધારે, જ્યારે પરાનુકંપી તંત્ર છે દર ઘટાડે. પણ વધારે તો આપણે એ વાત કરશું. અને જે બહારના આપણને અંગો દેખાય છે બધા ઐચ્છિક અવયવો છે, આપણા હાથ, પગ, પેટ, પીઠ, ગરદન, જડબું વગેરે ઐચ્છિક અવયવો છે. તો એમાં રહેલ ચેતાઓથી બનતા તંત્રને કહેવાય દૈહિક અથવા ઐચ્છિક ચેતાતંત્ર. ટૂંકમાં મગજ અને કરોડરજ્જુમાંથી નીકળતી ચેતાઓ છે એ અંગોમાં ફેલાયેલી છે, અંદરના અનૈચ્છિક અંગો અને બહારના ઐચ્છિક અંગો. તો એ આખા શરીરમાં પરિઘી વિસ્તારમાં ફેલાયેલા છે, છેક ટોચ સુધી, શરીર સપાટી સુધી ફેલાયેલા છે. એ તેને આપણે નામ આપ્યું છે પરિઘવર્તી, એટલે કે પેરિફેરલ નર્વસ સિસ્ટમ. અહીંયા જે આપણે વાત કરીએ છીએ મધ્યસ્થ તંત્રમાં, ખાસ તો મગજની. જે આપણું મગજ છે એ મગજને આપણે મુખ્ય ત્રણ ભાગમાં વહેંચીએ છીએ. અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્ચિમ મગજ. આવા મગજને આપણે આપણી સમજણની સરળતા માટે ત્રણ ભાગમાં વહેંચીએ છીએ. એમાં જે અગ્ર મગજ છે એમાં પણ ફરી આપણે ત્રણ ભાગ પાડીએ છીએ. એક તો ઘ્રાણપિંડ, બીજું બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ અને ત્રીજું ઘ્રાણપિંડ, બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ અને આંતર મસ્તિષ્ક. પહેલા આપણે ઘ્રાણપિંડની વાત કરીએ તો મગજની અંદર જે મોટો ભાગ દેખાય છે એ અગ્ર મગજનો ભાગ છે. એમાં શરૂઆતમાં આટલો ભાગ, આ નીચે રહેલો ભાગ, જેને આપણે કહીએ છીએ ઘ્રાણપિંડ. ઘ્રાણપિંડ એના નામ પ્રમાણે ઘ્રાણ ઇન્દ્રિય એટલે કે સૂંઘવાની જે ઇન્દ્રિય, એટલે કે નાકનું જે નિયમન છે એ કરવા સાથે સંકળાયેલો મગજનો ભાગ છે. એટલે કે ઘ્રાણ સંવેદી ઉર્મિ વેગોનું વિશ્લેષણ એટલે કે અર્થઘટન અને એનું નિયમન કરવાનું કામ એ આ ઘ્રાણપિંડ છે કરે છે. એની પછી જે બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ છે એ મોટું મગજ કહેવાય. મગજનો મુખ્ય જે ભાગ છે, વધારે ક્ષેત્રફળ રખતો ભાગ, એ બૃહદ મસ્તિષ્ક. એની અંદર આપણે સમજીએ કે લગભગ અખરોટની જેમ ઘણી આપણને ગળીઓ જોવા મળે. એ ગળીઓમાં આ રીતે જે ઉપસેલો ભાગ, આપણો ઉપસેલો ભાગ, એને ગાયની કહેવાય. અને બે ઉપસેલા ભાગની વચમાં ખાડા જેવો ભાગ આવે એને આપણે સલકાઈ કહીએ છીએ. આ એનું ઇંગ્લિશ છે, જે શબ્દ આપણે પાસે નથી. ત્યારે જે ઉપસેલા ભાગો છે આવા એને આપણે કહીએ છીએ ગાયની. જે આ ખાંચવાળો ભાગ છે એને આપણે કહીએ છીએ
સલકાઈ. અગ્ર મગજમાં આવી જે સલકાઈ રૂપી જે ખાંચ છે એ 3 ખાંચ બહુ ઊંડી છે. જ્યારે ખાંચ ઊંડી હોય ત્યારે આપણે એને ફિશર કહીએ છીએ, અને એ 3 છે એટલે એને આપણે ફિશર્સ તરીકે ઓળખીએ છીએ. આવી 3 ફિશર્સને કારણે આ બૃહદ મસ્તિષ્ક છે એ 4 ભાગમાં વહેંચાઈ જાય છે. 3 ખાંચો પડે એટલે એના 4 ભાગ પડી જાય. એ આપણે જે આની આગલા પાઠમાં કંકાતંત્રમાં શીખ્યા એ પ્રમાણેના નામ છે. આપણે કંકાતંત્રમાં જોયું કે ખોપરીમાં આવેલા જે કંઈ હાડકાઓ છે 29 હાડકાઓ એ 29 બોન્સ પૈકી જે 8 છે એ મસ્તક અથવા મગજપેટી બનાવે. એ પૈકી આગળનું એ અગ્ર કપાલી, અહીંયા 2 મધ્ય કપાલી, પાછળ એક અનિયમિત ગોળાકારનું પશ્ચ કપાલી, અહીંયા પણ 2 અનિયમિત ગોળ 2 બાજુ એ સમકક્ષ. એ જ રીતે આ મગજનો ભાગ પણ એ હાડકાના જે ભાગને અડે એ તરફ જે હાડકાની તરફ વહેલો છે એ ભાગને આપણે કહીએ છીએ અગ્ર કપાલી ખંડ. એના પછી મધ્ય કપાલી ખંડ. અસ્થિને મધ્ય કપાલી કહેવાય. એ તરફ રહેલો મોટા મગજનો બૃહદ મસ્તિષ્કનો ભાગ એને આપણે કહીએ છીએ મધ્ય કપાલી. આપણે કીધું એમ આ બૃહદ મસ્તિષ્ક એ આખા મગજનો મોટામાં મોટો જગ્યા રોકતો વિસ્તાર રોકતો ભાગ છે. એટલે આપણે મોટો મગજ કહી શકીએ મધ્ય કપાલી ખંડ. એના પછી સંકક ખંડ અને પશ્ચ કપાલી ખંડ. આવા 4 વિભાગ આપણને બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધની અંદર 3 ઊંડી ખાંચ જોવા મળે. એને કારણે આવા 4 વિસ્તાર જોવા મળે. દરેકનું પોતપોતાનું કામ છે. આમ તમે ઓવરઓલ કહો તો આ બૃહદ મસ્તિષ્ક છે એ મોટા ભાગે ઐચ્છિક ક્રિયાઓનું નિયમન કરે. એટલે કે જે બૌદ્ધિક ક્રિયાઓ, ઐચ્છિક ક્રિયાઓ મોટા ભાગે બૌદ્ધિક ક્રિયાઓ હોય. અનૈચ્છિક ક્રિયાઓમાં બુદ્ધિની જરૂર નહીં, કારણ કે જે મૂળ વ્યક્તિ હોય એના શરીરમાં હાર્ટબીટ તો મિનિટના 72 જ હોય, શ્વસન દર મિનિટના 12 થી 16 હોય. એની અંદર કોઈ બુદ્ધિની જરૂર નથી. બુદ્ધિશાળી હોય એમાં કંઈ શ્વસન અને હાર્ટબીટ સારી રીતના ચાલે ને જેમ જેમ વ્યક્તિ મૂર્ખ હોય અભણ હોય એમાં કંઈ ઓછા વધતા એવું ના હોય. એટલે જે અનૈચ્છિક ક્રિયા છે એ બૌદ્ધિક ક્રિયા, એમાં બુદ્ધિ વાપરવાની જરૂર નહીં પડે, કૌશલ્યની જરૂર નહીં પડે. પણ જે ઐચ્છિક ક્રિયાઓ છે હાથ પગ વડે જે કામ કરવું એમાં બુદ્ધિની જરૂર પડે. એ ઐચ્છિક ક્રિયા છે બધી ટૂંકમાં બૌદ્ધિક ક્રિયાઓ કહેવાય. ટૂંકમાં કંઈ પણ કહેવાનું, શીખવું, તાલીમબદ્ધ થવું એ આ બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધની અંદર આવે. એ આ ભાગમાં રહેલો. આપણે ઘણી વખત ને તો બુદ્ધિ વગરનો છે, આપણે એવું જ બુદ્ધિ વગરનો છે, પાછળ નહીં કરતા બુદ્ધિ વગરનો છે. કારણ કે આપણને ખબર છે કે બુદ્ધિનું નિયમન કરતા બધા કેન્દ્રો આ મોટા મગજના આગળના અગ્ર કપાલી ખંડમાં છે. એટલે આપણે આમ કહીએ છીએ બુદ્ધિ છે કે બુદ્ધિ નથી. બરાબર. તો એ અગ્ર કપાલી ખંડ ના બધા ઓવરઓલ આ રીતે ઐચ્છિક ક્રિયાઓનું નિયમન કરે. એમાં પણ જે અગ્ર કપાલી ખંડ છે એ મોટાભાગે આવી બૌદ્ધિક ક્રિયાઓ, શીખવાની ક્રિયાઓના કેન્દ્ર ધરાવે છે. જ્યારે એની બરાબર પાછળ પશ્ચ કપાલી ખંડ છે એની અંદર શ્રવણ, સાંભળવાની ક્રિયાના કેન્દ્ર અને દ્રષ્ટિ સંબંધી જે ઉર્મિવેગો છે એનું વિશ્લેષણ અથવા અર્થઘટન કરતા કેન્દ્રો આની અંદર રહેલા હોય. જ્યારે સંકક ખંડ છે આ ભાગ, એની અંદર રહેલો મગજનો ભાગ એ મોટાભાગે ગંધને લગતા જે ઉર્મિવેગ છે એને પારખવાનું, એનું અર્થઘટન કરવાનું કામ કરશે. જ્યારે મધ્ય કપાલી છે એ તાપમાન સંબંધી ઠંડી ગરમી લાગવી, આપણને જે કંઈ સ્પર્શનો અનુભવ થાય છે, શ્રુવાળો, ખરબચડો, અણીવાળો વગેરે, તો એ સ્પર્શ તાપમાન સંબંધી જે કેન્દ્રો છે એ આ મધ્ય કપાલી ખંડમાં આવેલા હોય. ટૂંકમાં બૌદ્ધિક ક્રિયાઓના અથવા ઐચ્છિક ક્રિયાઓના કેન્દ્રો અગ્ર કપાલી ખંડમાં હોય, સ્પર્શ તાપમાનને લગતા કેન્દ્રો મધ્ય કપાલી ખંડમાં હોય, ગંધને લગતા કેન્દ્રો સ્મેલ સેન્સ ગંધને લગતા કેન્દ્રો સંકક ખંડમાં હોય, અને પશ્ચ કપાલી ખંડમાં દૃષ્ટિ અને શ્રવણ સંબંધી ક્રિયાઓનું નિયમન કરતા કેન્દ્રો હશે. એ સિવાય અગ્ર મગજનો ત્રીજો ભાગ છે આંતર મસ્તિષ્ક. અહીંયા આપણે 4 ભાગ છે એ બતાવતા નથી, કારણ કે મગજનો આપણે સાઇડ વ્યૂ
બાજુનો દેખાવ બતાવેલો છે એટલે અહીંયા આપણે ગ્રહણ પણ બતાવીએ છીએ. આ જે ભાગ છે એને આપણે બૃહદ મસ્તિષ્ક કહી શકીએ, મોટું મગજ. બૃહદ મસ્તિષ્ક ગોળા એના એટલા માટે છે, બૃહદ એટલે મોટું, મસ્તિષ્ક એટલે મગજ. એ મોટું મગજ છે અને મોટા મગજના બે અર્ધ ભાગોની વચ્ચે આવી રીતે આપણને બે અર્ધ ભાગોની વચ્ચે ઊંડે તમે જુઓ તો જોડાણ જોવા તળિયામાં આવી રીતે અહીંયા ઊંડી ખાંચ તમને જોવા મળે. આટલો અડધો ભાગ મગજની પૂરી ગોળાઈનો આટલો અડધો ભાગ, એટલે વચમાં ઊંડી ખાંચ છે, નીચે જોડાયેલા હોય એક વ્હાઇટ પટ્ટાથી. આ જે આપણે અંગૂઠા અડાડીએ છીએ એ બે અર્ધ ભાગો જોડાણ છે, આવી રીતે આવું આપણું મગજ છે રહેલું હોય. તો જે નીચે જોડાણ છે એ વ્હાઇટ પટ્ટો હોય, એ વ્હાઇટ પટ્ટો એને આપણે કહીએ છીએ કેલોસમ કાય. આ જે ભાગ છે આને આપણે કહીએ છીએ કેલોસમ કાય. એ કેલોસમ કાય, કેલોસમ બોડી એ બંને અર્ધ ભાગોનું જોડાણ સ્થાન આપણને અહીંયા બતાવે છે. તો આવી રીતે આપણને મગજની અંદર ઘ્રાણપિંડ, મોટું મગજ જેમાં 4 ભાગ બૃહદ મસ્તિષ્કમાં જોવા મળશે અને બંને ભાગો એ સફેદ ચેતાતંતુમય પટ્ટાથી જોડાયેલા હશે. ફરી આપણે યાદ કરીએ, મગજમાં સફેદ ભાગનો મતલબ એમાં ચેતાતંતુઓ એ મજ્જિત હશે, સફેદ લિપિડના પળવાળા મજ્જિત હોય. તો આ કેલોસમ કાય આપણને જોવા મળશે. ત્રીજો ભાગ છે અંદર આટલો નાનો ભાગ, આ એનું પોલાણ છે. એ પોલાણને આપણે કહીએ છીએ પાર્શ્વ ગુહા. મગજના પોલાણને આપણે ગુહા તરીકે ઓળખીએ છીએ. તો બંને અર્ધ ગોળાની અંદર પોલાણ હોય એને પ્રથમ દ્વિતીય ગુહા પણ કહેવાય અથવા એને પાર્શ્વ, બે બાજુ છે એટલે પાર્શ્વ ગુહા પણ કહેવાય. આપણે સાઈડ જે એક બતાવી છે, આવો નવો બીજો અર્ધ ગોળાવાળો ભાગ પેલી બાજુ હોય એમાં પણ આવું પોલાણ જોવા મળે. અને એ પોલાણની અંદર મસ્તિષ્ક મેરુ જળ નામનું પ્રવાહી ભરી હોય, જે મગજના કોષોને, ચેતાકોષોને પોષણ, ઓક્સિજન પૂરું પાડે, ઉત્સર્ગ દ્રવ્ય CO2 છે એ દૂર કરે. જે રુધિરમાં સ્ત્રાવ પામતું હોય રુધિરમાં પાછું શોષાતું હોય, રુધિરમાંથી સ્ત્રાવ પામે, રુધિરમાં જરૂર પડે પાછું શોષાઈ જાય, સતત એનો સ્ત્રાવ શોષણનું કામ ચાલુ હોય એ આ પોલાણની અંદર. તો આવા બે અર્ધ ગોળામાં બે પોલાણ જોવા મળે એટલે આપણે પ્રથમ દ્વિતીય ગુહા અથવા એને પાર્શ્વ ગુહા કહીએ. આને પ્રથમ કો દ્વિતીય કહેવાય, આને પ્રથમ કો દ્વિતીય કહેવાય. પ્રથમ કોને કહેવું એમાં કોઈ ક્રમ નક્કી હોતો નથી, એટલે એના કરતાં આપણે પાર્શ્વ ગુહા કઈ બે બાજુ છે એક જોડ આપણને ગુહા જોવા મળે મોટા મગજમાં, એને આપણે પાર્શ્વ ગુહા તરીકે ઓળખી શકીએ. જેમાં આપણે કીધું એમ CSF રહેલું હોય. CSF નો મતલબ થાય સેરેબ્રો સ્પાઇનલ ફ્લુઇડ. આગલા લેક્ચરમાં તમે તમારી નોટબુકમાં લખ્યું હશે, આનું પૂરું નામ ના લખ્યું તો આગળ એક જોઈ નાખજો. સેરેબ્રો સ્પાઇનલ ફ્લુઇડ, ગુજરાતીમાં મસ્તિષ્ક મેરુજળ અહીંયા રહેલું હોય. એના પછી આ જે આટલો ભાગ છે એ અહીંયા આંતર મસ્તિષ્કનો ભાગ છે. આંતર મસ્તિષ્કની અંદર આપણને જોવા મળશે સૌથી ઉપરનો ભાગ, એને આપણે કહીએ છીએ એપિથેલેમસ. આ ભાગ એપિથેલેમસ. સાઈડનો ભાગ છે એને આપણે કહીએ છીએ ખાલી થેલેમસ. અને નીચેનો ભાગ છે અથવા નીચેનો ભાગ એને આપણે કહીએ છીએ હાઇપોથેલેમસ. ટૂંકમાં એપિથેલેમસ જેને મોટા ભાગે રુધિર કેશિકા જાળ જોવા મળે, જેને આપણે કહીએ છીએ અગ્ર રુધિર કેશિકા જાળ. અગ્ર રુધિર કેશિકા જાળ જે આપણે હમણાં કીધું એમ સેરેબ્રો સ્પાઇનલ ફ્લુઇડ એનું શ્રવણ કરે અને જરૂર પડે એનું શોષણ કરે. સાઈડનો ભાગ છે એ થેલેમસ. એ થેલેમસનું કામ વિવિધ અંગોમાંથી આવતી જે કંઈ ઉર્મિવેગ કે સંવેદનાઓ છે એને મગજના જે તે વિભાગમાં લઈ, કારણ કે જે ગંધને લગતી જે ઉર્મિવેગ છે, સ્પર્શના લગતા જે ઉર્મિવેગ છે એ એના મગજના વિભાગમાં જાય તો જ તેને અર્થઘટન થાય. જેમાં આપણે ચપ્પાની દુકાનમાં જે આપણને ચપ્પલ મળે, બરાબર, ટીવીની દુકાનમાં જે આપણને ટીવી મળે, મોબાઈલ દુકાન મોબાઈલ મળે, તમે મોબાઈલ દુકાનમાં જઈને બૂટ ના માગી શકો, કારણ કે એ ત્યાં વસ્તુ મળતી નથી. અહીંયા ગંધને લગતા ઉર્મિવેગનું અર્થઘટન થાય, અહીંયા સ્પર્શના લગતા ઉર્મિવેગ આવે
તો ઇન્વર્ટ કરવાના અહીંયા કોઈ નિયામક કે કેન્દ્ર ના હોય, એટલે અહીંયા ધરીમાંથી આવતા બધી પ્રકારના ઉર્મિવેગ, સ્પર્શના, સ્વાદના, ગંધના વગેરે એ ઉર્મિવેગ છે એના થેલેમસ મગજના જે તે વિભાગમાં એને દોરે, એટલે કે લઈ જાય અને ત્યાં એનું અર્થઘટન છે એ થાય. થેલેમસનું કામ છે આવી રીતે મોનિટર કરવાનું છે, મોનિટરિંગ કરે, જે તે પ્રકારની સંવેદનાને મગજના જે તે વિભાગમાં એને અનુરૂપ વિભાગમાં લઈ જાય, એ કામ છે થેલેમસનું. જે હાઇપોથેલેમસ છે એ બિન ચેતાકીય પેશીનો ભાગ છે મગજનો. એની જોડે ધરીવર જોડાયેલી આ અહીંયા એક ગ્રંથિ છે જેને આપણે કહીએ છીએ પિટ્યુટરી ગ્રંથિ. એની વિશે આપણે આગળ છેલ્લા પાઠમાં શીખશું. પિટ્યુટરી ગ્રંથિ જે આ ધરી છે એ ધરીને આપણે કહીએ છીએ હાઇપોથેલેમો હાઇપોફિસિયલ ધરી. એ નામ આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં આ ગ્રંથિઓ શીખવાના છીએ, એટલે આપણે કહીશું વધારે. આ ગ્રંથિ વિશે પણ આપણે શીખવાનું આવશે, કારણ કે આગલો છેલ્લો પાઠ છે 22મો પાઠ એ વિકસરાવી ગ્રંથિ ઉપર જ છે. આની વિશે આપણે શીખવાનું આવશે. એ વખતે આ ધરીની ફરી આપણે વાત કરશું, હાઇપોથેલેમસને ફરી આપણે યાદ કરશું. ટૂંકમાં આવી રીતે અગ્ર મગજનો ત્રીજો ભાગ આંતર મસ્તિષ્ક, એમાં 3 ભાગ પડે. છત એ એપિથેલેમસ, બે બાજુવાળો ભાગ થેલેમસ, નીચેનો ભાગ છે કહેવાય હાઇપોથેલેમસ, જેની જોડે હાઇપોથેલેમો હાઇપોફિસિયલ ધરી વડે એ ગ્રંથિ જોડાયેલી હોય, એને આપણે કહીએ છીએ પિટ્યુટરી ગ્રંથિ. આટલી વસ્તુ આપણને અગ્ર મગજમાં જોવા મળશે. એ ઉપરાંત અહીંયા જે આંતર મસ્તિષ્ક છે એમાં આ જે બે બાજુના પુરાણ છે, મોટા મગજના પુરાણ, જેને આપણે નામે પાર્શ્વ ગુહા, એ અહીંયા તૃતીય ગુહામાં એક છિદ્ર દ્વારા ખુલે, એને આપણે કહીએ છીએ મોનરોનું છિદ્ર. બંને પાર્શ્વ ગુહા એ ભેગી થાય અને જે છિદ્ર મારફતે આ ગુહામાં ખુલે, આંતર મસ્તિષ્કની ગુહા, જેને તૃતીય ગુહા કહીએ છીએ. કારણ કે આ બે છે, આ બાજુના ગોળાર્ધમાં, પેલી બાજુના ગોળાર્ધમાં પ્રથમ દ્વિતીય ગુહા, પાર્શ્વ ગુહા. એટલે હવે આ મગજનું પુરાણ ત્રીજા નંબરનો થાય, એટલે આપણે કહીએ છીએ તૃતીય ગુહા. એ બંને ગુહાઓ એ છિદ્ર મારફતે અહીંયા ખુલતી હોય, એ છિદ્ર મોનરોએ શોધ્યું, એટલે આપણે નામની યાદીમાં કહીએ છીએ ફોરામેન ઓફ મોનરો, અથવા તો કહેવાય મોનરોનું છિદ્ર. અહીંયા તૃતીય ગુહામાં એક ખુલશે. એમાં આપણે અહીંયા કીધું એમ સેન્ટર સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ, એટલે કે મસ્તિષ્ક મેરુજળ છે ભરેલું હોય. એટલે પછી એ તૃતીય ગુહા એક સાંકડા માર્ગ મારફતે, સાંકડો માર્ગ છે એને આપણે આઇટર તરીકે ઓળખીએ છીએ. અહીંયા લંબ મજાનો ભાગ છે મગજનો, એમાં ખુલે એ મગજનું ચોથું પોલાણ, જેને કહેવાય ચતુર્થ ગુહા. આઇટરને આપણે મધ્યસ્થ માર્ગ પણ કહી શકીએ. છેલ્લે આ કરોડરજ્જુમાં જોડાઈ જાય મગજનો પૂંછડી જેવો ભાગ, એ પોલાણને આપણે કહીએ છીએ મધ્યસ્થ નાલી. જ્યારે લંબ મજ્જાની પસાર થાય ત્યાં ચતુર્થ ગુહા, અને કરોડરજ્જુમાં પછી ચતુર્થ ગુહાને કહેવાય મધ્યસ્થ નાલી. ચતુર્થ ગુહા જ છે સળંગ. એની અંદર પણ મસ્તિષ્ક મેરુજળ ભરેલું હોય, જે મગજ અને કરોડરજ્જુના કોષોને, ચેતાકોષોને પોષણ પૂરું પાડે, ઉષ્ણ દૂર કરે વગેરે. અહીંયા આટલી વસ્તુ આપણને ધ્યાનમાં હોવી જોઈએ અગ્ર મગજની અંદર. એના પછી આવશે મધ્ય મગજ. મધ્ય મગજ છે એ અહીંયા આપણે બતાવ્યું બ્લુ કલરનું. એની અંદર અહીંયા બે કેન્દ્રો હોય અને અહીંયા બે કેન્દ્રો હોય, એટલે કે બે કેન્દ્રો ઉપર, બે કેન્દ્રો થોડા નીચે હોય. એટલે ઉર્ધ્વસ્થ જે કેન્દ્રો છે એને આપણે કહીએ છીએ સુપિરિયર કોલિક્યુલી. આ એનું ઇંગ્લિશ નામ છે, ગુજરાતી આપણને નહીં મળતું. સુપિરિયર કોલિક્યુલી. અને જે નીચે તો આપણા નીચેના બાજુએ છે બે કેન્દ્રો, તો એને નામ આપીએ અધસ્થ કેન્દ્રો. એને આપણે કહીએ છીએ ઇન્ફિરિયર કોલિક્યુલી. ઇન્ફિરિયર કોલિક્યુલી. આ જે છે એ દ્રષ્ટિ સંબંધી, અને આ જે છે એ અવાજ એટલે કે શ્રવણ સંબંધી જે ઉર્મિવેગો છે, અને એમાં ખાસ તો જે પરાવર્તી ક્રિયાના કેન્દ્રો છે એ એમાં આવેલા. અગાઉ સમજાય કે પશ્ચ કપાલીની અંદર દ્રષ્ટિ અને શ્રવણ સંબંધી કેન્દ્રો આવેલા હોય, પણ એ દ્રષ્ટિ અને શ્રવણ સંબંધી સામાન્ય ક્રિયાઓ, તમે અવાજ સાંભળો છો,
તમે રિસ્પોન્સ આપો છો, ક્રિયા સામે પ્રતિક્રિયા આપો છો, કંઈ જુઓ છો અને કંઈ બોલો છો કે પ્રમાણ તરફ જાઓ છો કે દૂર જાઓ છો વગેરે, એ ક્રિયા સામેની પ્રતિક્રિયા કહેવાય, એક્શન સામે રિએક્શન. પણ આની અંદર જે દ્રષ્ટિ અને શ્રવણના કેન્દ્રો છે એ પરાવર્તિત ક્રિયાના કેન્દ્ર. અચાનક સહસા એકાએક જે આપણે રિસ્પોન્સ આપીએ જોઈને કે કંઈ પણ વસ્તુ છે સાંભળીને, તો એની સામે જે પરાવર્તિત ક્રિયાના કેન્દ્રો છે, એક્શન સામે રિએક્શન નહીં, એક્શન સામે રિફ્લેક્સ એક્શન, તો એના કેન્દ્રો છે આની અંદર આવેલા હોય. એ મધ્ય મગજ, સુપિરિયર અને ઇન્ફિરિયર કોલિક્યુલ, દ્રષ્ટિ અને શ્રવણ સંબંધી કેન્દ્ર ધરાવે. પછી આવશે પશ્ચ મગજ, મગજનો ત્રીજો અને છેલ્લો ભાગ પશ્ચ મગજ, એટલે આટલો ભાગ. એમાં આ ભાગ છે એને કહેવાય અનુમસ્તિષ્ક અથવા પશ્ચાનુમસ્તિષ્ક. આ ભાગ છે એને આપણે કહીએ છીએ સેતુ અથવા તો પોન્સ, અને આ ભાગ છે એને આપણે નામ આપીએ છીએ લંબ મજ્જા. પછી શરૂ થયા કરોડરજ્જુ. અહીંયા ટૂંકમાં આવી રીતે ત્રણ ભાગ પડશે. એક તો અનુમસ્તિષ્ક, પછી આ છેલ્લો ભાગ એને આપણે કહીએ છીએ પોન્સ વેરોલી અથવા તો સેતુ, અને પછીનો ભાગ એને આપણે કહીએ છીએ લંબ મજ્જા. જેમ અહીંયા બૃહદ મસ્તિષ્કના અગ્રકપાલી ખંડમાં ઐચ્છિક ક્રિયાઓના કેન્દ્ર આવેલા હોય, એમાં લંબ મજ્જાની અંદર બધી અનૈચ્છિક ક્રિયાઓના કેન્દ્ર આવેલા હોય. એટલે કે પરિવહન તંત્ર, શ્વસન તંત્ર, પાચન તંત્ર, પચાવવામાં આપણે કંઈ આપણી ઈચ્છા ચાલતી નથી, આપણી ઈચ્છા પણ પચાવતા એક વખત ખોરાક અંદર જાય આપમેળે પાચન થાય છે. આ દુનિયામાં બધામાં સરખું જ થાય છે, બુદ્ધિવાળો હોય ભણેલો અભણ, એટલે બધી અનૈચ્છિક ક્રિયાઓ છે, પાચન, શ્વસન, ઉત્સર્જન, પરિવહન વગેરે, એ બધી અગત્યની ક્રિયાઓના કેન્દ્રો એ લંબ મજ્જામાં હોય. એટલે લંબ મજ્જાને ઈજા પણ થાય તો પ્રાણી મૃત્યુ પામે, એટલે આ બધી ક્રિયાઓ બંધ થાય જેના વગર પ્રાણી જીવી શકે નહીં. એટલે અગત્યના એવા અનૈચ્છિક ક્રિયાઓના કેન્દ્રો પરિવહન, શ્વસન, ઉત્સર્જન વગેરેના કેન્દ્રો એ લંબ મજ્જામાં છે, એનું નિયમન કરે છે. પછી જે આ અનુમસ્તિષ્ક છે એની અંદર ટાઈપિંગ કરવું, દોડવું, ચાલવું, કૂદવું, ટૂંકમાં જે ઐચ્છિક સ્નાયુઓ છે એ ઐચ્છિક સ્નાયુઓનું જે નિયમન, સહનિયમન, નિયંત્રણ કે એનું સ્વાસ્થ્ય જાળવવાનું કામ, એ બધા કેન્દ્રો છે એ આપણને અનુમસ્તિષ્કમાં જોવા મળે. એટલે કે જે વ્યક્તિ આલ્કોહોલ લે છે, દારૂ પીવે છે, એના કારણે જે નશો થાય છે, જેના કારણે એ પોતાની ચાલ ઉપર કાબૂ રાખી શકતા નથી, જે બોલે એમાં પોતાનો કાબુ રહે, જીભ ધડખડાય, એનો મતલબ કે આલ્કોહોલની અસર અનુમસ્તિષ્ક ઉપર થાય, એને કારણે પોતાના ઐચ્છિક સ્નાયુ ઉપર કાબુ રાખી શકતા નથી, એટલે કે એમની ચાલ અને બોલવામાં ઘણો ફેરફાર થઈ જાય. તો અનુમસ્તિષ્ક છે એ જે ઐચ્છિક સ્નાયુઓ છે, ઐચ્છિક સ્નાયુ ઉપર કાબુ રાખે છે, ઐચ્છિક સ્નાયુના સ્વાસ્થ્યને જાળવે છે એવું કહેવાય. અને આ સેતુ છે પુષ્કળ ચેતાતંતુઓના આપણને આડા ઊભા ઘણા બધા પટ્ટાઓ જોવા મળશે, જે મોટું મગજ એટલે કે બૃહદ મસ્તિષ્ક, અનુમસ્તિષ્ક, એ બંને વચ્ચે થતી ઉર્મિવેગની આપલે ક્યાંયથી થાય. એવી રીતે લંબ મજ્જા, અનુમસ્તિષ્ક, લંબ મજ્જા વચ્ચે ઉર્મિવેગનું જે વહન થાય એ આ તંતુ મારફત થાય. ટૂંકમાં આખું વાયરોનું મોટું ગુચરું છે પર ચાલે. સેતુ જ નામ જેટલા માટે, સેતુ એટલે બે જોડે, આ બે જોડે, બૃહદ મસ્તિષ્ક, અનુમસ્તિષ્ક, લંબ મજ્જા, એમને જોડવાનું કામ કરતા અસંખ્ય ચેતાતંતુઓનું જાળું અહીંયા આવેલું હોય, એટલે આપણે કહીએ પોન્સ અથવા તો સેતુ. તો આવા ત્રણ ભાગો આપણને જોવા મળશે પશ્ચ મગજની અંદર. તો આવી રીતે જે કેન્દ્રસ્થ અથવા મધ્યસ્થ તંત્ર છે એમાં મુખ્યત્વે આપણને જે મગજની આપણે વાત કરી જોવા મળે એના વિવિધ ભાગો આપણે અહીંયા બતાવ્યા છે, ચિત્રમાં પણ તે અને વિવિધ રીતે વર્ણનથી પણ તે. તમે તમારી રીતે આ એક ફિગર દોરવા ટ્રાય કરો, ભલે આપણી બુકમાં 2 કે વધારે ફિગર આપેલી હોય, અન્ય કોઈ સાહિત્યમાં સાઈડ બીમાં લગભગ બધા જ મગજના ભાગ છે આવી જાય છે. એટલે આ રીતે ફિગર દોરી, આ રીતના નામ અને આ રીતના ચાર્ટથી તમે મગજની રચના છે યાદ રાખી શકો. તમે ઈચ્છો તો ક્યાંક ક્યાંક જે કંઈ જરૂરી છે જગ્યાએ ટૂંકમાં તમે એના કાર્ય જેવું ભૂલી ગયો એવું તો ફરી વિડીયો રિવાઇન્ડ કરી અને તમે બધાના કાર્યો પણ ટૂંકમાં અહીંયા નોંધી શકો છો. તમારે એ રચના અને કાર્ય અને આકૃતિ એ બધું આટલામાં આવી જાય. તમારે એનું વર્ણન એ લાંબુ વાંચવું ના પડે, સમજવામાં યાદ રાખવામાં પણ સરળ થાય. અહીંયા આપણે મુખ્ય જે
આ તંત્રનો ભાગ છે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં મગજ એ રચના અને કાર્ય આપે છે આપણે સમજ્યા. હવે નેક્સ્ટ સમજતો આપણે કરોડરજ્જુ અને એમાંથી નીકળતી વિવિધ પ્રકારની ચેતાઓ છે એની વાતો. અહીંયા આપણે અટકીએ છીએ. યોગ્ય તમે જે આમાં હતી નોંધ છે તમે નોટબુકમાં કરી લો.